ખરા ભામાસા એવા હોય કે જ્યારે આ જોગમાયા રથની જ્યારે વાતો થતી હતી અને એમને જે સાચું રૂપ આપ્યું, વાતો નહીં પણ તમે રથયાત્રા શરૂઆત કરો અને મારા તરફથી જે કંઈ આર્થિક સમાજ તન મન અને ધનથી જે મારાથી જે મદદ કરવાની આવશે એ હું કરીશ। અને સૌથી પ્રથમ આ મંડળને જેની મૂંઝવણ હતી એવી 6.5 થી 7.5 લાખ રૂપિયાની જેમને બોલેરો આપી છે એવા શ્રી બળદેવભાઈ હેડવાવાળાને હું જાહેરમાં ટેકો આપું છું અને તેમની ઉત્તરોત્તર પ્રગતિ વધે એવી મા જોગમાયાને પ્રાર્થના કરું છું। જય મા જોગમાયા। ખૂબ ખૂબ આભાર બળદેવભાઈ સાહેબ। હવે સભાના અધ્યક્ષની આપણે વરણી કરી દીધી છે। અહીંયા દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનોને આમંત્રિત કરીશ। દીપ પ્રાગટ્ય માટે આપણે 11 એવા આપણા સમાજના આગેવાનોનું નામ નોમિનેશન કરીશું કે જે આવી અને મા અધ્યક્ષ શક્તિનું દીપ પ્રાગટ્ય કરશે। આપણે આજની સભાના અધ્યક્ષ રાવળ બળદેવભાઈ અંબારામભાઈને હું વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે। બળદેવભાઈ અંબારામભાઈ સાહેબ ઊભા થાય એટલે તાલીઓના ગરગાડથી આપણે વધાવી લઈશું એમને। બીજા આપણા જોગમાયા રાવળદેવ ફાઉન્ડેશનના અધ્યક્ષ બળદેવભાઈ ધોળાભાઈ કડી, મારો રાવળ સમાજ મંડળ ગુજરાત રાજ્યના પ્રમુખ અરવિંદભાઈ અર્જનભાઈ રાવળ લાખવડ, આપણા બીજા ભામાશા એવા ચંદુભાઈ વાહજીભાઈ રાવળ પિલુદ્રા જેમને 1 લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું છે। એડવાન્સ આપણે ચેક આપેલો છે એમને રથ બનાવવા માટે। આપણા ઓબરડીથી પધારેલા અને સમગ્ર કાઠિયાવાડનું ગૌરવ અને રાવળ સમાજના સપૂત અને ભારતીય જનતા પાર્ટીમાં કાઠિયાવાડ વતી ડિરેક્ટર માટે જેમનું નોમિનેટ થયું છે એવા ભીમતભાઈ સાહેબને તાળીઓના ગરગડથી આપણે વધાવી લઈશું। આપણા સમાજના સપૂત અને સમાજનું ગૌરવ એવા વરિષ્ઠ આગેવાન વિષ્ણુભાઈ બલોલવાળાને વિનંતી કરીશું કે તે પણ આવીને સાહેબની પ્રાગટ્યમાં સહકાર આપશે। વિષ્ણુભાઈ બલોલ તાળીઓના ગરગડથી વધાવી લઈશું આપણે એમને। આપણા મહેસાણા મંડળના પ્રમુખ શ્રી દેવજીભાઈ હેડવાને વિનંતી કરીશું કે સાહેબ આપ પણ આવો અને માની જ્યોત પ્રજ્વલિત કરો। તાળીના ગરગડાથી આપણે સાહેબને વધાવી લઈશું। ચંદુભાઈ રાવળ ભાવનગરથી ઉપસ્થિત છે। ચંદુભાઈ સાહેબને વિનંતી કરીશું તે પણ આવે દીપ પ્રાગટ્યમાં અહીંયા માની જ્યોત પ્રજ્વલિત કરે। ચંદુભાઈ ભાવનગર, આપણા વિસનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી, પૂર્વ પ્રિન્સિપાલ શ્રી અને પૂર્વ સરપંચ શ્રી ત્રિવેણી સંગમ એવા બાબુભાઈ સાહેબને બે હાથ તાળીઓથી વધાવી લઈશું। બે હાથ જોડીને સમાજનું ગૌરવ છે સાહેબ। 5 વર્ષ જેમણે સરપંચ તરીકે સેવાઓ આપી છે, પૂરું જીવન શિક્ષણમાં સમર્પિત કર્યું છે અને વિસનગર તાલુકાના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપેલી છે। આપણા જોગમાયા રાવળદેવ ફાઉન્ડેશનના ઓડિટર શ્રી અને પોંચો પાટણવાળાના મહામંત્રી શ્રી ખેમચંદભાઈ સાહેબને વિનંતી કરીશું કે ખેમચંદભાઈ સાહેબ પણ આવે દીપ પ્રાગટ્યમાં માની જ્યોત પ્રજ્વલિત કરશે। હિન્દુ રાવળ સમાજ સુરતના પ્રમુખ શ્રી ધર્મેશભાઈને વિનંતી કરીશ એ પણ આવશે, દીપ પ્રાગટ્યમાં સહકાર આપશે। અને આપણા નવા ચૂંટાયેલા સરપંચશ્રી અને સમૂહ લગ્નમાં જવાનું હોવા છતાં પણ આપના આમંત્રણને માન આપી અહીંયા ઉપસ્થિત થયા છે અને રાવળ સમાજનું વિજાપુર તાલુકામાં ગૌરવ વધાર્યું છે એવા તિંતોડન ગામના સરપંચ શ્રી ને આપણે વિનંતી કરીશું કે સાહેબ આવો। કાળુભાઈ સાહેબને વિનંતી કરીશું કે આવો અને દીપ પ્રાગટ્યમાં આવીને માની જ્યોત પ્રજ્વલિત કરો। હવે આપણે આ 11 સમાજના જે આપણા સપૂતો છે કે જેઓ સેવા કરે છે અને સમાજને એક સાચી દિશા આપવાનો પ્રયત્ન કરે છે
આપણે એવું નથી કહેતા કે આમાં બીજા સેવા નહીં કરતા હોય, પણ આપણે પ્રામાણિકપણે પ્રયત્ન કર્યો છે અને જે અત્રે ઉપસ્થિત છે બધા જ સમાજ સેવકો આપણા માટે મુરબ્બી અને વંદનીય છે. પરંતુ એક ફરજના ભાગરૂપે આપણે જે વ્યવસ્થા ગોઠવી છે આ વ્યવસ્થાને આપ વધાવી લેવો છો એવી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આવો સાહેબ અને દ્રીપ પ્રાગટ્ય કરો. બોલો જોગણી.